એલા એ ક્યાં સુધી આમ આપણે નવરા નખો ડાટા મારશું હે? હાવ નવરાની જેમ હાવ સેલી ક્વોલિટીના આપણે બે લાગીએ છીએ. હું તને શું કહું, આપણે હેને કાંઈક કામ ધંધે વર્ગી જાય, સમજાણું? એક કામ કરીએ, આપણે બે હેને ભણવામાં ધ્યાન દઈએ. હાલાથી બે આપણે બે વાંચવા બેસી જાય. એ હું ભણવામાં ભણી ભણીને હું કરવાનું છે? ભણી ભણીને કાઈ નો થાય તારાથી ને મારાથી. એના કરતા ભાઈ જલસા કરને. હવે આપણે હું ઉપાડી છે યાર હવે. ના હું જલસા કર, સમજાણું? હમણાં આપણા લગ્ન થવાના છે, આપણે હું ઘરવાળીને દેવું માલ્યો. અરે કાઈ નહીં, ઘરવાળી છે ને આપણા બાપાને જોઈને દઈ દે. કેમ બાપાને જોઈને? અરે તારા બાપાઈ ગવર્નમેન્ટ નોકરી વાળા, હા. મારા બાપાઈ ગવર્નમેન્ટ નોકરી વાળા. હા. અને એમાં હું છે પછી છોકરી વાળા એમ વિચારે ને કે કાલ હવારાનો બાપો રિટાયર થાય તો એને પછી પ્રોવિડન્ટ ફંડ આવશે, એફડી આવશે, એટલે પૈસા પૈસા થઈ જાય. પછી છોકરાને સેટ કરી દે ને હું તો તને ઈ જ કહું છું. તારા બાપાને કેટલા વર્ષ નોકરી રહી? 10 વર્ષ. મારા બાપાને 5 વર્ષ. 5 વર્ષ પછી મારા બાપા રિટાયર થાય હા. અને જેટલા રૂપિયા આવે ને એ બધા રૂપિયાનો ધંધો કરી નાખશું. હા ઈ કરવા જેવું. પણ ધંધો શેનો કરશું? ધંધો ગાજલા વેચવાનો. કેમ ગાડલા વેચવાનું? એમાં શું છે, ગાજલા ઉપર હુવા થાય ને. એલા એ નવરી બજાર, તારે હોવાનું જ કામ છે, આમ ક્યાંથી ધંધો થાય? અરે એમાં એવું છે, જો બીજો કઈ ધંધો કરી અને ધંધા ઉપર આપણે હુતા હોય તો કોક આવીને એમ કે એલા ધંધો કેની માટે ચાલુ કર્યો? હુવા માટે. આ તો ગાડલાનો ધંધો કર્યો ને કોક આવીને એમ કે કા ભાઈ હુતો છો? તો એમ કાનો અરે હું ગાડલું ચેક કરતો હતો, જરી કમ્ફર્ટેબલ બરોબર છે ને? આમ જમ્પિંગ જપાંગ. ના ઓ ભાઈ, આમ હુવા બોવાનું નથી કાઈ. હા તો કાઈ નહીં, તું જાગજે, હું હોઈશ. આ કાયો એટલે એમ નહીં, મને એક વસ્તુ યાદ આવી. હા બોલ. ઓલા ચંપક પડીકાને ઓળખે ને? અરે હા ઓળખું છું. જ્યારે ને ત્યારે એના હાથમાં પડીકું જોઈ નાસ્તાનું. અરે કાઈ એની પાસે ઘરે ગયો ને, હા. એના મમ્મીએ કઈક મને બોલાવ્યો તો હા. તો એ સંડાસમાંથી પડીકું લઈને ગઈ. ક્યાંથી? સંડાસમાંથી. લે ઇનપુટ આઉટપુટ બે ભેગું. હા ઈ બની હગે કદનું. ભાઈ એમાં હવે કોણ જાણે એને કેવો છે? હવે જન્મ જીત આવો જ છે. હવે બચપનથી એના હાથમાં એક પડીકું તો હોય જ. હવે હું કામે હોય ખબર ન પડે. સાચી વાત છે, એના પડીકાથી મને બહુ છે ને ભૂખ લાગી ગઈ હો. એક કામ કરી, ઘરે જઈને કઈક ખાઈએ. હું કે સાચી વાત છે, મને ભૂખ લાગી ગયો, કઈક ખાઈ આવી. હાલો રોટલા સાંભળે હવે. હાર ભાઈ. 12 बजे तो खाना चाहिए, भूख लगे या ना लगे खाना चाहिए. આયો. હું આવું? એ હા ભાઈ તું જ અહીંયા. બોલો, હું કેટલા કેમ બોલાવ્યો? કેટલા વાગ્યા? 1 વાગ્યો છે, પ્યોર ખાવાનો ટાઈમ. તો ખાવાના ટાઈમમાં આ પડીકા લઈને હું જાઉં છો તમે નાસ્તાના? તું યાર મને ઈ નથી સમજાતું. આખો દી નાસ્તો પડીકા જ કેમ તારા હાથમાં? નાઈને નીકળતો પડીકા, હંગીને નીકળતો પડીકા. હે હંગીને ક્યાં મૂકે પડીકા? કાલે જ મેં તને જોયો તો સંડાસમાંથી નીકળો તારા હાથમાં પડીકું હતું. હા કાલે તમારા ઘરે આવ્યો હતો. અરે ભાઈ એમાં છે ને એવી સ્ટોરી છે, હું ત્યારે પેદા થયો ને હા? ત્યારે આપણે કેવું કે પેદા થઈને ખબર આમ કરતા હોય બાળકો એ તો. હા આ તો જ્યારે હું આમ કરતો હતો ને તો મારી આમે નર્સ હતી. ઈ ગધી નાસ્તો કરતી હતી પડીકામાં. હું આમ કરવા ગયો ને તો નર્સનું પડીકું મારા હાથમાં આવી ગયું. હા? તો ત્યારથી ને મારી મુઠ્ઠીમાં એવું પડીકું વસી ગયું ને કે પડીકું લેવલ નથી આવતું, તો મારા હાથમાં રાખવું પડે છે. બોલો કેવો માણા હો, આટલા નાસ્તા કરસ તો તારું એક હારું છે, આટલા નાસ્તા કરતા તારું શરીર નથી વધતું. આજ વધે ને હું ફિટનેસ પર ફોકસ કરું છું, રોજ સવારે દોડું છું. હારું કાઈ વાંધો નહીં, અત્યારે ભાગવા માંડ. ઓકે, તમે કઈ સાઈડ? જમવા જોઈ ને, અમારે નાસ્તો ન કરવાનો, અમારે જમવાનું હોય. એવું ને? હા બોલો વાંધો નહીં. પછી પડીકા પડ્યું ખાવું હોય તો કેજો. ના અમારે નથી, અમે જમી આવ્યો. વાંધો નહીં, હેલા મળી જાવ. જો માણા હો, પડીકા ઉપર આની જિંદગી પૂરી થઈ જાય. ઓય ભાઈ હું થયું? હું રાડો કરતો આવ્યો. અરે જમવાનું કેન્સલ થયું. જમવાનું કેન્સલ? કા ભાઈ તારા ઘરમાં તને ખાધા વિનાનો કાયદો બહુ અન્યાય છે. હાલ તારા બાપા એની ઉપર કેસ કરી. એ બાપા નહીં, અરે ઘરે છે ને કોઈ નથી, સમજાણું? મારા બાપાને હું બે એકલા જતા. હવે જમવાનો ટાઈમ થયો ને, બાપા કે ઓનલાઈન કઈ મગાવું નથી ખાવાનું, તું છે ને સેવ ટામેટાનું શાક બનાવ દે, હું રોટલી રખાઈ દઉં. ઓહો, અને આપણને એવું ભાવે નહીં, એટલે હું આવતો રહ્યો બહાર. હું કહું કે તમે સેવ ટામેટાનું શાક ખાવ ને તમે જ રોટલી બનાવો, સમજાણો? તારું ફ્યુચર છે ને ફેલ છે. તું બાપાના ભરોસે નો રે. તારો બાપો 1% તને બહારનું જમવાનું નથી દેતો, ઈ પ્રોવિડન્ટ ફંડ તને હું દે? એલા ઈ બધી વસ્તુ નથી, અત્યારે ભૂખ બહુ લાગી છે. ઓહો ભૂખ લાગી હે? કેરા વર્ષે ભૂખ લાગી. હાલ મારા ઘરે ખાઈ લે. ના તારા ઘરે શું ખાવું, એમ હરામ આવે. ઓહો તો પછી એક કામ કરીએ, ગામમાં કઈક નાસ્તો કરી. એ ના એક કામ કરીએ. હું? ઓલો ચંપક પડીકું નથી? હા ઈ ગધનો હેને પડીકા ખાધામ ખા જોઈ. અરે હમણાં પડીકું લઈને નીકળો મારી સામે જમવાના ટાઈમે. હે ને? હા તો હવે આપણે એનું પડીકું ચાખવાનું થાય જ છે, સમજાણું? કે એના પડીકામાં એવું છે, શું છે? ગાંઠિયા હતા. એવું છે? હા પણ એનું પડીકું તો ખાવાનું થાય જ છે. હાલ આપણે એનું પડીકું છે ને ગમે એમ કરીને ખાઈ લે. ઈ હમણાં છે ને એના ઘર પાસે જ ગયો હે. આપણે એનો પીછો કરી અને એનું પડીકું ઝપટી અને ખાઈ જાય. હાલ. આ રહ્યું જો ચંપક પડીકાનું ઘર. ચંપક પડીકું થઈ જાય દડીકો. આ ચંપક પડીકાનું પડીકું કેમ બહાર પડ્યું છે? આ તો ઈ જ ગાંઠિયાનું પડીકું છે. હમણાં મુઠ્ઠી વાળીને પોતે લઈને જતો તો ઓલા ઘર પાસે. હા પણ હા ખુલ્લું કેમ હઈ છે? હા
મને લાગે છે કે આમ લઈને જાતો હોય છે ને આમ ધીરીક મોઢામાં મૂક્યું ને ત્યાં એ ચરકી ગયો છે. ચરકી ગયો? અને પ્રેશર આવી ગયું છે સમજાણું એટલે ભાઈકો પડીકું મૂકીને કે હવે તો ભાગવું જોઈએ બાકી હા હો, મને એવું જ લાગે પણ રોજ તો ઈ પડીકું લઈને જાય, આજ કદાચ પડીકું લેતા ભૂલી ગયો. મને લાગે આપણા નસીબનું છે. દાને દાને પેલી કાંઈ ખાને વાલે કા ના ગાંઠિયા છે ને ગાંઠિયા હાલ સાઈડમાં જઈને ખાઈ લઈ, જોવે ને ની હાલ ખૂણે ખાચરે જાવું જોઈએ કે ભલે આપણાને ગોતતો રહે. હાલ બેસ આપણા જ ખમજ. હા ખાવા માંડ. વાહ ભાઈ વાહ, ચંપક પડીકાનું આખું પડીકું ખાલી હો. આહાહા મજા આવી ગઈ મજા આવી. હવે મજા આવી ગઈ. પેટ પર ભરાઈ ગયું તો એટલું છે ખાવું. તને શું કહું ખબર? હવે ભલે ચંપક પડીકું હે ને આખા ગામમાં પોતાનું પડીકું ગોતો પણ એને પડીકું નહીં મળે. હા હો ભાઈ મજા આવી ગઈ. હું થોડુંક તો છે. અરે હું તને શું કહું, હવે છે ને એ તારે જો આપણે બે ભેગા આવીશું ને તો એને શોખ જાય કે આ બે ઘરના જ મારા પડીકા ઉપર નજર નાખી છે. સાચી વાત છે. આપણે બે અલગ અલગ થઈ જાય. હા મળતું જ નહીં. મળતું જ નહીં. હાલ તું આમ જા હું આમ જાઉં. એલા ઋત્વિક તારે ચંપક પડીકા તારી જિંદગી પડીકામાં નીકળી જવાની છે. એ બધું હું મારું છે ને બાલાજીનું ફાફડી કાઢીનું પડીકું તે જોયું છે ના હો ભાઈ મેં નથી જોયું. નહીં તું પણ ફાફડી કાઢીએ તો ખાશો. બધાય ફાફડી કાઢા તારા હાટુ બનાવ્યા છે. તારા હાટુ બનાવ્યા બાલાજી વાળા તારા હાટુ બનાવ્યા. અરે કે ભાઈ ચંપક પડીકા હાટુ પડીકું બનાવું તારા હાટુ બનાવ્યું. અરે ભાઈ અરે મારું પડીકું કોઈ એટલે પૂછતો તો ભાઈ તને નથી ખબર ને. ના નથી ખબર નવું લઈ લે. તો નવું ક્યાંથી લેવું પડીકું ક્યાં ગયું હશે બિચારું માસુક પડીકું હતું. એકાદી આવી ગાડી ખડકાવી નાખું હું કે ઈ બધું પછી હું તને એમ કહું છું તે મારું છે ને બાલાજીનું ફાફડા ગાંઠિયાવાળું કઈક પડીકું જોયું છે. ઓલું ખબર છે તારા ઘરા ખાતે નીકળે મારા હાથમાં હતું. અચ્છા ફાફડા ગાંઠિયાનું પડીકું. એટલે હે તું ડકાર ખાધો તે તો મોટું પડીકું નથી ખાઈ ગયું ને. અરે ભાઈ તારા પડીકાનો ડકાર નથી તો તું મને મળ્યો ત્યારે હું ક્યાં જતો તો? જમવા હા આ જમવાનો ડકાર છે. ઓહો ભાઈ એમ નહીં મારું પડીકું યાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અરે ભાઈ 10 રૂપિયાનું પડીકું છે. મને લાગે છે તે ક્યાંક મૂક્યું હોય છે ને કૂતરા બુતરાએ ઝડપ પાડી. કૂતરા નહીં હા ગાયું બાયું ઝડપ પાડી છે ખાઈ ગયા છે. હવે એમાં કાંઈ હવે એટલું બધું ઊંડાણું ન હોય. એક કામ કર નવું પડીકું લઈ આમ બી તું તો પડીકા માટે ફેમસ છો. 10 રૂપિયાનું હું હવે યાર હવે પૈસા નથી આપું પૈસા. અરે 10 નો સવાલ નથી કોકની જિંદગીનો સવાલ છે જિંદગીનો. જિંદગીનો એટલે હે તું આટલો ગરીબ છો 10 રૂપિયાનું પડીકું ગુમ થઈ ગયું તું મરી જાય. ના ના હો આત્મહત્યા ન કરતો. જીવન દાન હારી વસ્તુ છે. એક કામ કર 10 નહીં 20 રૂપિયા તું તો દારૂ બારૂ પીને આવ્યો છે હું. અરે ના ના દારૂ નથી પીતો હું ખાલી સોડા પીવું. હવે પેલા શાંતિ રાખ. એમાં છે ને આ વસ્તુ એવી થાય કે આજે હું સવારે છે ને કામે જતો હતો ને કામે તો મારા મમ્મીએ મને કીધું ઘરમાં ઉંદરડા બહુ વધી ગયા છે બહુ તું અને આવો ને પાછો તો એક ગાંઠિયાનું પડીકું લઈ જા આપણે ઉંદરડાની દવા મેળવી અને ખવડાવી દે ઉંદરડા બધા ઉંદરડા પતી જાય. હવે ગધનું દવા બવા મેળવી બધું એમાં કર્યું એ તને ખબર છે પડીકું ખુલ્લું હતું. મને કેમ ખબર હોય? અરે તારા હાથે લઈને તો નીકળ્યો તારા ઘરની સામેથી. હા પડીકું ખુલ્લું ત્યારે એમાં દવા બવા નાખીને લઈ આવ્યો ને મેં પાડીએ રાખ્યું કે હમણાં કોઈ ઉંદરડા આવે ને પછી મને પાથરી દઉં. ગધનું હજી અંદર પેશાબ કરવા ગયો તો પડીકું ગાયબ. મને બીક છે કોઈ બીજા નાનું માના બાળકો ના ખાઈ જાય કોઈ જાનવર ના ખાઈ મરી જાય. એ પડીકામાં ઉંદરડા મારવાની દવા હતી. એટલે એમ નહીં તને શું થયું? અરે મને કાઈ નથી ઉંદરડા મારવાની દવા ને જેમાં ઉંદરડા ને કેમ લખવા માંડ્યો? અરે પડીકું ક્યાં ગોતું? ઓકે દોડતો આવ્યો પાછું ઓલાનું પડીકું ચોરીને આવ્યો હું. દે ખવરાય આ વખતે હું લેવો મમરા નમ એ ખવડાવા વાળા તું મને ઈ કીધું તે ઓલું પડીકું ખાધું? હા તને આમ કઈ પેટમાં થાય છે? અરે આ પેટમાં હું મારા આખા શરીરમાં થાય છે. થાય છે ને શું થાય? ફૂલ એનર્જી સમજાણો. મને તો એવું થાય છે આખા ગિરનાર ચડી જાવ. અરે ભાઈ ગિરનાર હું કાવે ચડો? અરે 10-15 કિલોમીટર દોડી જાવ. મને લાગે હે કે તારા શરીરમાં ઝેર જ ભર્યું છે. ઝેર ને ઝેરે મારી નાખ્યું. કેવું લાગે? અરે હું ઈ કેવા માંગુ છું કે ઓલું પડીકું જી ખાધું ને ઈ પડીકામાં ચંપક પડીકાએ ઉંદરડા મારવાનું ઝેર નાખ્યું તું. મને કઈક થાય છે. નાટકબાજ 1 મિનિટ પહેલા ગિરનાર ચડવાની વાતો કરતો હતો અને જેવું ઝેરનું નામ આવ્યું મને કઈક થાય છે મને કઈક થાય છે. અલા એ મને હાચક કઈક થાય છે. હા ગધરા આ તારી ચાલ હતી. મારી ચાલ? હા એમાં મારી ચાલ. ધંધા પેલા તું પાર્ટનરને મારી રાખવાની ટ્રાય કરતો હતો ને નાહિયાનો ધંધો કોણ કરશે? મારા બાપાની પીએફ કોણ વાપરશે? હજી તો મારા બાપા 10 વર્ષના નોકરીના છે. એ ગાંડો થઈ ગયો તો તને ઝેર માથે ચડી ગયું એમ નહીં. ઈ ગાંઠિયા તે એકલા ખાધા છે? હા નહીં ખાધા ને. હવે તને કાંઈ નો થયું? એટલે ટૂંકમાં તે મને મારવાની ટ્રાય કરી. તને કાઈ નથી. આમ હટો ઈજી 10-15 મિનિટ થઈ આપણે ખાધું. અત્યારમાં કાઈ નો થાય. ધીરે ધીરે આની અસર થાય. અડધી કલાક પછી એક કામ કરીએ આની અસર ચાલુ કરે ને ઈ પેલા દવાખાને જઈને આનો ઈલાજ કરી નાખ. નાના ગધરા
તે મને પૂરેપૂરી મારવાની ટ્રાય કરી છે એ દવાખાને તું મને દવાખાને લઈ જાશે તો મને લાગે છે કે તે દવાખાને જાય ને ઝેરનું ઇન્જેક્શન અપાવીશ એટલે હાવ પત્તું સાફ સમજાણું? ભાઈ. અરે તારી ધંધાની કોઈ વચ્ચે નહીં આવે અરે હવે મારે તારી હારે ધંધો જ નથી કરવો અને મારા બાપાનું શું થાય મને લાગે કે ઓલા સેવ ટમેટાનું શાક ખાઈ લીધું હોત ને તો હારું હતું સમજાણું નોટંકી બાપાને કહી દીધું હોત કે રોટલી હું બનાવી દઉં બાપા અત્યારે આપણી બેની દોસ્તી પૂરી હાલતી નહોતા મારા બાપાના પગારનું શું થાય કોણ વાપરી છે કેવો નોટંકી બાજ હતો એલા એનું મેં હું બગાડ્યું અને એને મારું હું બગાડ્યું કે હું એને મારવાની ટ્રાય કરું આ તો કોઇન્સિડન્સલી ઓલા એમાં ઈ ઝેર મિલાવ્યું હતું અને અમે ખાઈ ગયા સાચી વાત છો આવી રીતે કોઈ દિન કોઈના 10 વાળા કે 20 વાળા પડીકા કવાય નહીં આ તો 10-20 રૂપિયા બચાવા જાય ને આપણા જાનથી હાથ ધોઈ દઈએ હવે ફટાફટ જઈને ડોક્ટર પાસે જાવ અને આનો ઈલાજ કરું